ખોડિયારમાં જો મોરલો બોલી ગયો 7 વાગ્યાનો 7 વાગી ગયા હતા અને આપણે તો લીમડો ઉતારવાનો છે લીમડો ઉતાર લાય હે તો કેવી વાત કાપી નાખી તરત સીધું કેવું કરતા હતા હા તેમાં નાની વહુ ઘોડે માથે તગારું લઈને આયલા જતા હોય માથે ટોપી પહેરીને વાંચી તો હું આપણે તમ તારા રોટલી ફાવે શાક ફાવે રોટલી તો આપણે તમારી જેવી ગો તો ન થાય પણ ગમે એવી ત્રાહી ભાંગી હા પેટ ભરાય તમ તારે હા નાનો હતો ત્યારે મારે નયન ઘોડે થોડુંક થતું હતું કે જીભ જલાતી હતી અત્યારે એમ બહુ એક ખામટું બોલો ને તો મારી જીભ જલાય લઈ જલાની અને તમે નાનપણની વાત સંભાળીને તો મને એક વાત યાદ આવી ગઈ હાલો હું તમને કહું જય માતાજી જય દ્વારકાધીશ કરે હવનું ઠીક હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો મસ્તીનું હવાર પડી ગયું અને આપણે ગાય દોઈ લીધી ગાય માતાને રોટલી ખવડાવી દીધી સિરાવી લીધું અને આપણે જો આ ધુહાડો ઓલવાઈ ગયો હતો ને તો ધુહાડો હરખો કરવા આવ્યા હતા એટલે એમણે ચાલુ રહે ધુહાડો અને આપણે જો આ ઢોર બધા બાંધ્યા છે અને માખી ન કંદડે અને સરસ મજાના અત્યારમાં સુરજ દાદા ઉગી ગયા છે અને આ બાજુ જો કાક શ્રી હરિ વિષ્ણુ ભગવાનના નામની માળા મીડાસી જપવા તુલસીમાના ક્યારે બેઠા બેઠા એને સવારમાં બહુ કામ વધારે થઈ જાય કેમ કે જાગી જાય પછી ધુહાડો કરવાનો હોય ઢોર દોરાવા પડે એવું બધું કરવું પડે અને સુરજ દાદા જો સામે કણે છે દેખાય છે અત્યારમાં મસ્તીના સુરજ દાદા ઉગી ગયા અને આથમી જાય અને આપણા જીવનનો એક દિવસ ઓછો થઈ જાય તો ફેમિલી આપણે આવી ગયા છીએ પડામાં અને ખરા તડકાના કાનયન તડકો બહુ જ છે આજ હમણાંથી સુરજ દાદા કંઈ દેખાતા નહોતા 2-3 દીથી અને આપણે જો સવારમાં તે નીંદવા તો આવ્યા હતા જો આ સોળીનો સાહ છે હોરો ઠેઠ સામે કણે શેઢે દેખાય નેલગીન આ 2 સાહ છે બાજુમાં સોળીના એ 2 આપણે નીંદવા આવ્યા હતા નીંદીને પાછા ઘરે વહી ગયા મકાઈનો ભારો નાખવા અને હવે આ મગનો સાહ છે જો આમાં હે મૂળ ને એવું આવું બધું છે ખડ છે જો અહીંયા જો ફૂમકું હતું ને બારું વી આવ્યું છે આ જો આ મગનો સાહ છે હોરો આ 1 સાહ ને આ 2 સાહ 2 નીંદવાના બાકી છે જો ખડઈ છે બાકી આ સોળીના 2 સાહ હતા એ નીંદી નાખ્યા છે જો આ સાહમાં લાગટ પાથરા કર્યા છે ઠેઠ લીગીને કાનૈયાના અને આ મગના 2 સાહ આપણે નીંદવાના બાકી છે અને આ બાજુના જે મગ છે એ પાછા નીંદાઈ ગયા છે આમ 3-4 સાહ છે હોરા એ નીંદી નાખ્યા છે ને આ 2 સાહ જ બાકી છે અને નયન હતા આવી ગયો કાનયન ખાવું છે સિંગ ખાતા આપણે જો મગની સિંગું હતા આવવા મળી છે અને ખડ લેવાની જરૂરત છે કાનયન હવે આપણે 2 જ સાહ રહ્યા છે નીંદવાના જો સરસ મજાની સિંગું હતા થવા મળી છે હવે તો હાલો હવે નીંદવાનું કામકાજ હેલો યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજી જય દ્વારકાધીશ બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં જઈશું તો આપણે હીરામાંથી ઘરે આવીને આપણે કીધું વરસાદ તો હશે અને નકર તો વરસાદ રોજ સાંજે એટલો હોય ઝીણો આજ તો આખો દી લગભગ નથી આવ્યો તો આપણે કીધું પડા માટો મારી આવી કેવા કે મોલાક પાણી કેવાક છે તો કપાસને આપણે આટો મારવા આવ્યા છે જો સરસ મજાનો કપાસ છે આપણે આવો સરસ થઈ ગયો કપાસ એ ના જરાક આપણે નાનો રહી ગયો છે કારણ કે ના જરાક ટોક છે અને પાણીની તો કાંઈ પડે એટલે ના એટલા મસામાં નાનો રહી ગયો છે અને આપણે આ બાજુ છે માંડવી પડખે તો અડધી માંડવી અને અડધો કપા કારણ કે જે માંડવીને આપણે જેટલું બિયારણ હતું એટલું બધું વાવી દીધું પછી જેટલું આટલું ઘટ્યું એટલું પછી આપણે કપાસ સરી દીધો હતો અને ઓલકર જે કોળ કટકું છે એ આખું આપણે કપાસનું વાવેલું છે માંડવી તો આપણે જો એમાં પાટલા પડી ગયા છે કારણ કે હવે તો પછી 2-2.5 મહિનાની માંડવી થયેલા હવે તો એવી 2 મહિનાની છે 2.5 મહિના નહીં તો પાટલા જ પડી જાય ને જો મસ્તીના પાટલા પડી ગયા છે અને સુરત દાદા પણ જો હજી હાથમાં નથી એ છે થોડાક સરસ મજાની આપણે માંડવી છે અને આ બાજુ અમારે જો
ટમીભાઈ થોડા કરે છે. આ બાજુ કાંક હાટીયું ભાંગવાનું એવું કાંઈ કામકાજ હાલતું લાગે છે. તો હાલો આપણે એ બાજુ આપણે મોટા હાલ્યા જ આવી છે. અમારે ખોડિયારમાં જો મોરલો બોલી ગયો 7 વાગ્યાનો 7 વાગી ગયા હતા. પછી સૂરદાદા ગાય જે નથી સાડા 7 મને થમતા છે. અને નાનો આપણો મોરલો ખારી વડે છે. નાનો મોરલાનો અવાજ સંભળાય છે. એ તો હું હાથી ભંગાઈ કઈ શું કરું છે અત્યારે છે એટલે રાંધવી તો નો હાથી જોઈ ને મગ નીંદતી હતી ને એવું કરતી હતી ને એટલે મોડું થઈ ગયું. એવું છે. આજ તો વરસાદ આવ્યો નતો એટલે કામ કર્યો. આખો દી પડાનું કામ કર્યું. આજ સીવવા બેઠી જ નહીં. મને એમ થયું બપોર વિશે ઘડીક બેહીશ પણ બપોર વિશે કાંઈ ટાઈમ રહ્યો નહીં. બપોર વિશે નીણ લેવાનું થયું કેમ કે વરસાદ આવે એવું થઈ ગયું હતું ને એટલે મને ને બાને એમ થયું કે વરસાદ આવી જાય છે એટલે પોરો નથી ખાવો. બપોર વિશે હું ને બા બે નીણ વાઢવા આવ્યા. હર્ષિલને હુરાવી પણ વરસાદ કંઈ આવ્યો નહીં. એવું હતું. આ બાજુ આપણે જો આ લીમડાના ઠળા કાપ્યા હતા આ કાયદીમાં નાખ્યા છે. અને કાકા હાથી થોડીક છે કા થોડાક હાથી નથી લીમડાના. હા લીમડાના સારા જગ્યા ની તરત પાછા સુકાય ત્યાં જાય. વરસાદ જો એક દી ન આવ્યો જો હા સુકાઈ જાય કા. લીમડાના હળગ્યા સારા તાય સારો પકડાય. તને રોટલી કરવાની મજા આવે કા. ફટોફટ રોટલી થઈ જાય એટલે તો ટટેકા નાખતો બધાને રોટલી થઈ જાય એટલે હા બનતો બાદ તો હા ના અત્યારે તો આપણે વાળુમાં હું થોડાક જેવી ખાલી. હા થોડો કમખમ નોટ બાંધી એ તારો હસું હવે ભંગાઈ ગઈ. ભંગાઈ ગયું બસ એટલી ઉપર લઈ જઈશ. હમણાં હમણાં દિવસે ભારી કેવું બાંધીને ઓલકો મૂકી દીધી એ સેસ તે એ સાલું વરસાદે બાળવા થાય એટલે અત્યારે આ હારી હું ઉકલ ને અસલ થઈ ગઈ છે ને તો અત્યારે ટોક કરીને મૂકી દો ને જે તો ચોમાસું જે છે આપણે તો ઉપાધિ ને આપણે પાછું ધોહાડો કરવા થોડોક બનતા આપણે જોઈ બાળ્યું છે એમાંથી ને એમાંથી આપણે હાઠીઓ એટલે તારે જાતે એટલે ખૂટી જાય. કારણ કે આપણે રહેવા દેતા સવાર સાંજ 2 ટાણા હાટું ધોળો કરવા હાટું આપણે બનતા તો લેવું પડે. હાઠિયું લેવું પડે. હાઠી હળગાવી ત્યારે તાપ તૈયાર ન લેવાય તમારે ભાંગવી પડે. હા અને આપણે તો લીમડો ઉતારવાનો છે. લીમડો ઉતાર લાય હે તો કેવી વાત કાપી નાખી તરત. હું કહું છું તારે એમ તું નવરી હોય તો લઈ લે હમાય. હું નવરી ન હોય હું પડાનું ખૂટે ને એટલે સીધું મારે સીવવાનું હોય કામકાજ. સીવવાનું ખૂટે એટલે પડાનું હોય. હું નવરી જ ન હોય. આ જો આ સુલે હું મેકું ને એમાંથી કટીકું ન લેતા. તમારે ધોવાડો કરવા બીજી ભાંગી લો. હા તો એ તો હમણાં ભાંગી વાળે તમ તારે મને કાંઈ વાંધો નહીં. હું તમને જો આમાંથી આ રીતના ટેકા છે આપણે આવા રીતના આમ આ રીતના ભાંગી થોડાક લઈ લઈશું હમણાં આપણે. તો તમે તો એવું કાંઈ નહીં કે તું હમણાં બનતા ટટેકા ભાંગી દે હું ધોળો કરવા હાટું લઈ જાઉં તો આપણે તમે તો લઈ લઈશું. અને લીમડો લેવાનો તો લીમડો લઈ લે. હા લીમડો હું લઈ લો પછી મને સાંભળ્યું તમે વાસી દો હતા ને ક્યારેક કીને નાખો નહીં કપાઈને એવું કાંક હોય ત્યારે કઈ એમાં શું વાંધો. એમે હું ને બા બે એક ખેલ માંદા પડ્યા ત્યારે તમે વાસી દો કેવું કરતા હતા. હા તો એમાં શું વાંધો. વહુ ઘોડે માથે તગારું લઈને હાલા જતા હોય માથે ટોપી પહેરીને. એમાં હું વાસી દઉં હું આપણે એવું ક્યારેક કરવું પડે નહીં. વાસી દઉં હું આપણે તમ તારે રોટલી ફાવે શાક ફાવે. રોટલી તો આપણે તમારી જેવી ગોળ તો ન થાય પણ ગમે એવી ભાંગી હા પેટ ભરાય તમ તારે. હા રોટલી ને શાક ને આપણે બધું ફાવે. વાસીદું કરતા દોતા ને બધું ફાવે કામ. અને આપણે બીજું શું કરવું ક્યારેક એવું કપાણ હોય તો કામ કરવું પડે. હા એ તો કપાઈને હું કરવા દઉં ને નકર કાંઈ વાસીદું થોડું હું તમારે પાસે કઢાવું. તો આને જો લીમડો સરસ મજાનો લીધો છે આપણે અત્યારે કારણ કે ધોવાડો કરવાનો બાકી છે તો ધોવાડો કરવાનો છે. સવારે સાંજ 2 ટાણા કરવાનો હોય તો શું છે અત્યારે મસરા છે નાખ્યું તો કોઈ અને કનડાના ઢોરને કા તું શું આવી ગયો હે લાઈક કરવાનું કર. કરજો ફેમિલી હે એમ બોલાય એમ ન કરાય. લાઈક કરજો શેર કરજો એમ બોલ. હરખું બોલ. લાઈક કરો. હરખું બોલ. લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો. કારણ કે એ છે મારી ગળ ઉતરી છે એટલે થોડુંક મારે હું નાનો હતો ત્યારે મારે નયન ઘોડે થોડુંક થતું હતું કે જીભ જલાતી હતી. અત્યારે એમ બહુ એક ખામટું બોલો ને તો મારી જીભ જલાય એટલે એવું નયન ને થોડુંક મારી ઘોડે છે નાનો છે એટલે થોડુંક મોટો થશે એટલે એ રાગે થોડુંક આવી જશે. મારે એવું ક્યારેક થાય જીભ જલાને એવું થાય. તમે નાનપણની વાત સંભાળીને તો મને એક વાત યાદ આવી ગઈ. હાલો હું તમને કહું અહીંયા હાલો તો ખરા તમે એમ કીધું નાનો હતો ત્યારે જીભ જલાતી
એટલે હું માર થોડીક નાનપણની થોડીક વાત કરું તમને. હા બોલ બોલ. અને છે ને હા નાના હતા ને હમ ત્યારે પડામાં કામ કરતા હોવી, નાના હતા ત્યારે હો. હા પછી પાડોશી પડામાં છે ને વ્યાજ આવી હા ગોગડા ખાવા. કેવી રીતના ખબર છે? કેવી રીતના? ઘરધણીને ખબર ન પડે, આપણે આમ છોડ ઉપાડી લેવી તો ખબર પડી જાય ને કે આ ખાલું થઈ ગયું છે. હા જો તમને શીખવાડું આવી રીતના એમ જો આમ ખાતા નહીં એમ કરવા ને કેવી જો આ હોય ને છોડી એના મૂસો કરી નાખવી. એમાં ના અહીંયા હુયા જ બેઠા જાજા. વય વય જો હા લાન મને ખબર હોય ને જો આવા વય ને કુણા કુણા હુયા જ જોઈએ જાજુ હુયા છે આપણા. પછી છે ને આખો છોડવો છે ને અત્યારે તો આ હજી માંડવીને થોડીક વાર લાગશે, પછી ખોખા મોટા થઈ જાય પછી આ આખો છોડવો છે ને એમ ફરતા 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 આમ ખોતરીને અને પછી ખોખા લઈને પછી પાછી આમ ધૂળ વાળી દેવી. અને પછી છે ને ત્યારે તો ડ્રેસ પહેરતા હોય, ડ્રેસની બે આમ સાળું બાંધીને ખોબાળીઓ કરીને અને ભરીને વ્યાજ આવી. ખીલખડવા ઘોડે એમ ઈ ગમે એમ કયો એમ એવું બહુ કરતા નાના હતા ને ત્યારે. છે તો અહીંયામાં શું છે ગોગડા થયા છે. અને આપણે આ છે પાહત્રી અને આગતરી જે આપણે છે આ નીચેની જે કટકું એમાં થોડુંક પોપટા સારા થઈ ગયા છે કા. હા અને પાડોશી ઓલામાંથી સોરીને બહુ માંડવી ખાધી, કાંઈ ખબર પડે નહીં કે બીજાને પડામાં ન જવાય એમ. એક શેઢે વય વાવેતર તો એમ થાય કે એને માંડવી હોય ને અમારે કપા હોય, તો અમે છે ને એને પડામાં જાવી અને એવી રીતના ખોતરીને ને સોરીને માંડવી ખાવી. તો હવે વ્યાજ હશું નહીં, રાંધવાનું બાકી છે કેમ કે હું હાંજ લગીને પડામાં જઈતી, આપણે નીંદવાનું થોડું ઘણું બાકી હતું, એ બધું કામ પૂરું કરી નાખ્યું છે. તો હવે આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું. તો આજની માટે બસ આટલું જ. જો તમે અમારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી ગયો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. હાલો તો જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ. ફરી મળશું એક નવા વ્લોગમાં. ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. બાય બાય.